ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 રવિવાર. અલગજી કહે છે કે નિરંજન સમર્થ શ્રી ગુરુના શ્રીચરણોમાં જેણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને નિરહંકારી થઈને જેણે શ્રી ગુરુ ભક્તિ કરી છે તેવા શિષ્યોનો સમર્થ ક્યારેય સાથ અને શ્વાસ છોડતા નથી. ભલે ને પછી યુગોના યુગો વીતી જાય, શિષ્યો અનેક જન્મમાં તેના પૂર્વકર્મને અધીન વિધવિધ યોનિમાં વિચરણ કરતા હોય તો પણ તે સમર્થ ગુરુની સૂક્ષ્મમાં અતિસૂક્ષ્મ દ્રષ્ટિમાંથી ક્યારેય દૂર થઈ શકતા નથી. શ્રીપાદ સ્વામીનો ભક્તરાજ ધોબી તેની રાજા થવાની મહેચ્છા તેમણે પૂર્ણ કરી. તે ધોબી રજક બીજા જન્મમાં મલેચ્છ જાતિનો બિદરપુરનો સમૃદ્ધ બાદશાહ બન્યો હતો. તે પુત્ર પૌત્રયુક્ત બધા જ પ્રકારના સુખ વૈભવથી ખૂબ જ સમૃદ્ધ હતો. પૂર્વજન્મના શુભ સંસ્કાર અને શ્રીપાદ પ્રભુની કૃપા થકી યવન રાજવી હતો. છતાંય તે ખૂબ ધાર્મિક અને સર્વધર્મ પ્રેમી હતો. તે ક્યારેય કોઈનો કોઈ પણ કર્મવિધિમાં બાધક થતો નહીં અને કોઈને કોઈ પણ ધર્મની વિરુદ્ધ કોઈ કર્મ કરવા દેતો નહીં. પૂર્વકર્મને અધીન તેના શરીર પર સ્ફોટક ઉદ્ભવ્યો. અનેક વૈદરાજોએ ઘણા અખતરા કર્યા, મંત્રતંત્રના અનેક વિધિ વિધાનો કર્યા, છતાંય શરીર કષ્ટ દૂર થતું ન હતું. શ્રી ગાણગાપુરમાં શ્રી ગુરુ વિચારે છે કે જો મલેચ્છ બાદશાહ અહીં આવશે તો તેના અહીં આવતા વિપ્રોને ઉપાધિ પીડા થશે અને ચારે દિશાઓમાં મારો મહિમા પ્રગટ થયો છે, માટે હવે અહીં રહેવું તે યોગ્ય નથી. તેથી ગૌતમી તટે જવાનો વિચાર કર્યો. ગાણગાપુરમાં મલેચ્છ આવશે તેથી ત્યાંના બ્રાહ્મણોને પણ ચિંતા થવા લાગી. તેઓએ શ્રી ગુરુદેવને મલેચ્છની વાત કરતા આપણા આ સ્થાનનું શું થશે તેની ચિંતા અરસપરસ સૌ કરવા લાગ્યા. જોકે સૌને વિશ્વાસ તો એક જ હતો કે શ્રી દત્તપ્રભુ જ શ્રી નૃસિંહ સરસ્વતીના સ્વરૂપમાં અહીં બિરાજમાન છે, તો આપણે ચિંતા શીત કરવાની, અને ચૂપ રહ્યા. સ્ફોટક શરીરની વ્યાધિ યવન બાદશાહને ખૂબ દુઃખી કરે છે. બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા અંતે દ્વિજજનોને બોલાવ્યા. દ્વિજજનોએ યવન બાદશાહને કહ્યું કે તેમને એકાંતમાં લઈ જઈને કહ્યું કે કોઈ સમર્થ સત્પુરુષની જો કૃપા દ્રષ્ટિ થઈ જાય અને પાપ વિનાશક તીર્થમાં સ્નાન કરવાથી તમારો આ રોગ દૂર થઈ જશે. બાકી હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી. વિપ્રોના વચન સુણી બાદશાહ એકલો પાપ વિનાશક તીર્થે ગયો. સ્નાન કરીને જેવો ઊભો થયો ત્યાં જ અચાનક એક યતિને જોયા. યતિને જોતાં જ એણે સ્ફોટકના દુઃખની વાત કરી. એ યતિએ સાધુના દર્શન થકી તારો સ્ફોટક શાંત થશે તેવું અભય વચન આપ્યું. બાદશાહે યતિને પૂછ્યું, આવો સત્પુરુષ સાધુ ક્યાં મળશે? યતિએ બાદશાહને કહ્યું કે ગાણગાપુરના ભીમા તીરે આ પરમ પુરુષ વસે છે. તેના દર્શન માત્રથી તારું આરોગ્ય સારું થશે. બાદશાહે સહેજ પણ વિલંબ કર્યા વિના ચતુરંગ સૈન્ય લઈને તે ગાણગાપુર આવ્યો. ગામમાં આવી રાજાએ સાધુની તપાસ કરાવી. ગામ લોકોએ બાદશાહને કહ્યું કે ગુરુજી અનુષ્ઠાનાર્થે સંગમે ગયા છે, મધ્યાહ્ને મઠમાં જરૂર આવશે. બાદશાહ અન્યને દૂર કરી શિબિકામાં બેસી ગુરુ દર્શને ચાલ્યો. દૂરથી ગુરુને આવતા જોઈને તે પગે ચાલી ગુરુ પાસે જઈને વંદન કરી દૂર ઊભો રહ્યો.
એને જોઈને ગુરુજી તરત બોલ્યા, કેમ રે રજક, ક્યાં રહે છે? બહુ કાળે તું અહીં આવ્યો? ગુરુ વચન સુણતા જ બાદશાહને પૂર્વભવનું સ્મરણ થયું. સાષ્ટાંગ નમન કરી કલ્પાંત કરવા લાગ્યો. હે ગુરુજી, આપ મારા સર્વેશ્વર છો. આપ બાદશાહના બાદશાહ છો. હું આપનો સેવક દાસ પેલો ધોબી છું. એમ કહી તેના સ્ફોટકના દુઃખની વાત કરી. ગુરુએ રાજનને કહ્યું, બતાવ ક્યાં છે? રાજન કહે, પ્રભુ, આ જાંઘ પર થયો છે. એનાથી હું બહુ દુઃખી છું. ગુરુએ હસીને જોતાં જ કહ્યું, જો સ્ફોટક છે ક્યાંય? રાજન કહે, પ્રભુ, આ જાંઘ પર થયો છે. એનાથી હું બહુ દુઃખી છું. પણ ગુરુએ જ્યારે કહ્યું કે જોતો ખરા, તો રાજા પોતાના જાંઘ તરફ જોતા ત્યાં કશુંય જોવા મળ્યું નહીં. સ્ફોટક ન જોતા રાજા હર્ષ પામ્યો. રાજાએ શ્રી ગુરુજીને પોતાના રાજના દર્શન કરાવવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. તેનો ભાવ જાણીને 4 શિષ્યોને લઈને તેના રાજના અંતઃપુરમાં આવ્યા. રાજાએ અતિ ભાવપૂર્વક તેમનું સ્વાગત કર્યું. પોતાનો સુસંસ્કારી પરિવારને સમર્થ ગુરુના દર્શન કરાવ્યા. બધાને આશીષ આપી પુનઃ દર્શન કરવા શ્રી શૈલ પર આવવાની આજ્ઞા આપી. ત્યાંથી ગોદા તટે સ્નાન કરી ભીમા અમરજા સંગમે આવ્યા. સૌએ ગુરુજીની પૂજા આરતી કરી. સૌ વિરહનું ભાન ભૂલી ગુરુગાન ગાવા લાગ્યા. શ્રી ગુરુજી મઠમાં પધાર્યા. થઈ ખ્યાતિ બહુ ચૌદિશે, થઈશ તિરોહિત તેમ, કલયુગમાં આ ગુપ્ત હું, રહીશ આ સ્થળે એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 104 દોહરો 272. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.